હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। સવારના 10:15 થઈ ગયા છે અને કાલે આવ્યું હતું જીસીબી, તો પાયા ગાળી નાખ્યા છે અને આજે પાયા પૂરે છે। અમારા આનંદભાઈને રજા છે, ભૂરાભાઈને રજા છે, તો એના પપ્પાએ બધાને પાયા પૂરવા વળગાડી દીધા છે। તો હાલો આપણે જઈએ પાયા ગાળે ન્યા। તો જો અમારે અનંતભાઈ ને બધાય પાયા પૂરે છે। સવારમાં 2 ટ્રેક્ટર આવી ગયા હતા, ઠલવી ગયા છે, તો પાયા પૂરવાનું કામ ચાલુ થઈ ગયું છે। કાલે થોડાક પૂર્યા અને અત્યારે પણ સવારનું લીધું છે કામ, તો પાયા પૂરે છે। અને આપણે જઈએ હવે ભૂરાભાઈ પાસે। ભૂરાભાઈ શું કરે છે? તો જો અમારા ભૂરાભાઈ આખું એક ટ્રેક્ટર અહીંયા ઠેલું છે ને, તો અડધું ટ્રેક્ટર પાયામાં ભરી દીધું છે। જો તમારા ભૂરાભાઈ છે ને પાયા પૂરે છે। કેટલું થયું ભૂરિયા? જો અમારા ભૂરિયાભાઈ પાયા પૂરે છે, તો એટલો પાયો તો ભૂરિયાએ પૂરી દીધો છે અને જો હજી પૂરે છે। આ બધું અમારે હજી કામ બાકી છે, તો ધીમે ધીમે કામ ચાલુ કરી દીધું છે મકાનનું। તો એક દિવાલ તો પડી ગઈ હતી, તો પછી તો બધી દિવાલ એ પાડી દીધી છે અને નવેસરથી મુહૂર્ત કરી નાખ્યું છે બાપા સીતારામની દયાથી। નવેસરથી કાલે પહેલાં એક પાયો ગાળ્યો હતો તો ન મેળાયો, પછી પાછા બધી દિવાલ પાડી નાખી અને પાયાનું મુહૂર્ત કરી નાખ્યું હતું। જો અમારે અનંતભાઈ શું કહે છે, ઘર બને ને એટલે બધા પેંડા ખાવા આવજો અમારી વાડીએ, એમ કહે છે। તો તમે બધા પેંડા ખાવા આવજો અમારી વાડીએ। અમારે મકાન બની જાય ને પછી હું આખી યુટ્યુબ ફેમિલીને કહે આવો અમારી વાડીએ, તો તમે બધા આવજો અમારી વાડીએ પેંડા ખાવા। અમારા અનંતભાઈ કહે છે, અને આજે રજા છે તો ખેડૂત સાથે કામ ચાલુ કરી દીધું છે। જો પાયા પૂરે છે અને સવારનું કામ ચાલુ થઈ ગયું છે, તો એટલા પૂરાઈ ગયા છે ને હજી તો આ બાજુનો પાયો બાકી છે। તો જો આ હજી પાયો બાકી છે અને અમારે ભૂરાભાઈને પણ આજ રજા છે, એટલે અમારા ભૂરાભાઈ પણ મંડાઈ ગયા છે પાવડે। તો તમે જોઈ શકો છો, તો આ પાયો હજી બાકી છે અને ઓલી બાજુના પાયા પૂરાઈ ગયા છે। કાલે જીસીબી આવી હતી તો પાયા ગાળી નાખ્યા છે અને ધૂળ બધી કાઢી નાખી છે। તો જો અહીંયા ઢગલો કરી દીધો છે ધૂળનો, અને આજે પાયા બુરાઈ ગયા છે અને કાલેથી પાયાનું ચણવાનું મુહૂર્ત કરી નાખવાનું છે। આજે પાયા ગાળી અને પાણી પીવડાવી દેવાનું છે અને કાલે ચણવાનું મુહૂર્ત કરી નાખવાનું છે, કેમ કે તાત્કાલિક બનાવવાનું છે। અચાનક પડી ગઈ તો પછી કાંઈ હાલે એમ નહોતી બીજી દિવાલ, તો બધી દિવાલ અમે પછી 3 દિવાલ હતી પાડી નાખી છે। એક દિવાલ તો પડી ગઈ હતી, પછી 3 દિવાલ પાડી અને નવેસરથી તે મકાનનો પાયો નાખી દીધો છે। તો આજે પાયા પૂરાઈ જાય ને તો કાલે મુહૂર્ત કરી દેવાનું છે સણવાનું। કાલે કડિયા આવી જશે અને અહીંયા તો મેં બતાવેલું છે, અહીંયા તે બાથરૂમ ને એવું બનાવવાનું છે, ત્યાં પણ પાયા ગળાઈ ગયા છે અને રેતી પણ કાલે સાળી નાખી છે। જો તો રેતી પણ કાલે સાળી નાખી છે, એટલે આજે જાહે સિમેન્ટ ને એવું બધું બાકી છે હજી, તો આજે ખેડૂ જાહે સિમેન્ટ ને એવું બધું લેવા, તો કાલથી પાયાનું કામ શરૂ થઈ જશે। તો વિડીયો કોલ આવ્યો છે ખેડૂને, એટલે બતાવે છે। તો અમારે પાયા આજે પૂરાઈ જાય અને પાણી પણ પીવડાવી દેવાનું છે ને કાલે સણતર કરી જ નાખવાનું છે શરૂ। અને આજે જાહે ખેડૂ સિમેન્ટ ને બારહાક ને બારી ને એવું બધું લેવા, તો હવે નવેસરથી બનાવી છે તો કાંઈક થોડું ઘણું સરસનું બનાવી નાખીએ। તો જો અમારો ભૂરિયો ની જો કેવા પાવડે કામ કરે। બે જાવ તડકાના, બે જાવ, કામ નથી કરવું।
એ બધાને શ્રીખંડ ખાવો છે ને એટલે જવો મંડી પડ્યા. ખેડૂએ કીધું કે શ્રીખંડ ખવડાવવાનો છે તો અમારો ભૂરિયો અને અમારે એક આ ભાગીદારનો છોકરો છે નાનો, એ પણ જુઓ પાવડો લઈને મંડાઈ પડ્યો. છોકરાને થાકવાની ખબર જ ન પડે. છોકરાને છે ને થાકવાની ખબર ન પડે. મોટા થાકી જાય પણ છોકરા ન થાકે. છોકરા ઉજમ ભર્યા જ હોય. તો અમારા આનંદભાઈ, અનુભાઈ કેમ તમારા જ છું? આજે અમારા આનંદભાઈનો વારો પડી ગયો. માંડ રજા હતી ને એમાંય પાયાનું મુહૂર્ત આવી ગયું. તો અમારા આનંદભાઈ સવારના મંડી પડ્યા છે પાવડો લઈને. એ ભણે છે, 11મું ધોરણ ભણે છે, પણ રજા હોય એટલે ખેડૂત સાથે હારોહાર કામ કરાવે છે. આળસ નથી, બાપા સીતારામની દયા છે. અને આમે તે વાડીમાં રહેતા હોય એ છોકરાને કોઈ દી આળસ ન જ હોય, એ તો ખબર જ છે. એટલે આજે એને રજા છે તો ખેડૂએ કીધું કે થોડીક મદદ કરાવે એમ. તો એ સવારનો થઈ ગયો છે. કોનો ફોન છે? સુરત થી ફોન આવ્યો છે વિડીયો કોલ. તો ખેડૂ વિડીયો કોલમાં વાત કરે છે. અને અમારો ભૂરિયો જો અમારો ભૂરિયો જો ભાઈ દાડી આવશો કોઈ? જો અમારો ભૂરિયો જો. હે મમ્મી, હા એ લોકોને કહેતો કોઈ દાડી આવશો હું પૈસા આપી મારા જગ્યાએ. અમારો અનુ કહે છે કોઈ દાડી આવશો તો એ કે હું પૈસા આપી દે. તડકો તો લાગે જ ને. આપણે ખેડૂત માણસ તડકાનું જોવાનું જ ન હોય બટા. આપણે તો કામથી કામ. એ તડકાનું કોને જોવાનું હોય? એસીમાં બેસતા હોય ને એને તડકા લાગે. આપણને એ એસીમાં બેઠા હોય ને એને તડકે કામ કરવામાં થોડીક તકલીફ પડી જાય, પણ જે હરોજ તડકે કામ કરતા હોય એને કાંઈ બહુ લાગે નહીં. એટલે અમારા આનંદભાઈ કહે છે કે મમ્મી એમ બોલમાં એ બધા એસીમાં બેઠા બેઠા જોહે વિડીયો આપણો. મેં કીધું કાંઈ વાંધો નહીં, જોવે તો ખબર પડે ને કે ખેડૂને તડકો ને સાયો ને ટાઈટ ને વરસાદ ને કાંઈ જોવાનું જ ન હોય. એટલે એ લોકો હકીકતની વાત છે. જે એસીમાં હરોજ બેઠા હોય ને એ તડકો સહન નથી કરી શકતા. અને અમારે તો તડકો કે વરસાદ કે શું કાંઈ જોવાનું જ ન હોય. અને આ વાત ખોટી હોય તો કહેજો. જો જે એસીમાં હરોજ બેઠા હોય કામ કરતા હોય એ બહાર તડકે કામ ન કરી શકે, એ તો ખબર જ છે. એટલે હાલો, તો આજે પાયાનું મુહૂર્ત થઈ ગયું છે. કાલે ગાળી નાખ્યા છે અને આજે આપણે પૂરી દીધા છે અને પાણી પાઈ દેવાનું છે. અને હવે જાહે ખેડૂ મવા સિમેન્ટ ને બારહાક ને બારી ને બધું લેવા. અને કાલથી તો પાયાનું મુહૂર્ત આપણે ચણવાનું કરી જ દેવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ. તો જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ.